સલામ વાલેકુમ વિદ્યાર્થી મિત્રો, હું શરીફ છે તમારું મોડેલ શાળા પરિવાર તરફથી ઓનલાઈન ક્લાસની અંદર સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે 5 લેસન પૂરા કરેલા છે અને 2 પોએમ મેં મારા ચેનલ પર મૂકેલી છે. હવે આપણે એક વાત કરી લઈએ કે જે એક્સટેન્સિવ રીડિંગ જે છે ને, સપ્લિમેન્ટરી રીડર, જે તમે તમારી પાસે પણ ઘરે પણ હશે, અને આ સપ્લિમેન્ટરી રીડરમાંથી 8 માર્ક્સનું બોર્ડની એક્ઝામની અંદર પૂછાય છે. તો કયા સ્વરૂપે તમને કીધું, સેક્શન બી ની અંદર 5 માર્ક્સના ક્વેશ્ચન આન્સર પૂછાય. માની લો કોઈ કોમ્પ્રિહેન્શનનો કોઈ પેરેગ્રાફ આપવામાં આવે ને એના આધારે 5 માર્ક્સ સવાલ પૂછાતા હોય. કેટલા? 5 માર્ક્સના. અને 3 માર્ક્સનું છે એ સેક્શન ડી ની અંદર પૂછાય. સેક્શન ડી આઈ થિંક સી કે ડી ની અંદર પૂછાય. આ થોડું યાદ નથી, પણ એ 3 માર્ક્સના નિયરેસ્ટ મિનિંગ પૂછાય. શું પૂછાય? સમાનાર્થી શબ્દ. એ ટોટલ 8 માર્ક્સનું બ્લેક બકમાંથી પૂછાય છે. અને આપણે પહેલા સેમની અંદર ટોટલ 1 થી 12 લેસન છે. કેટલા? 1 થી 12 બ્લેક બકના 1 થી 12 લેસન છે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને કદાચ ના સમજ પડે કોમ્પ્રિહેન્શનના સવાલોને, જે ઓરેન્જ કલરના જે વર્ડ દેખાય છે તમને જ્યારે ટેક્સ્ટમાં, એ ખાસ યાદ રાખજો, એનું રિવિઝન કરજો અને સમજજો. આમાં કોમ્પ્રિહેન્શનના મુખ્ય તમને ક્વેશ્ચન પૂછાય છે. 5 માર્ક્સના એ ને 3 માર્ક્સના નિયરેસ્ટ મિનિંગ, ટોટલ થઈને 8 માર્ક્સનું એમાંથી પૂછાય છે. સમજ પડી? કેટલા માર્ક્સનું પૂછાય છે? ચેટ બોક્સમાં જવાબ આપવો જોઈએ મેં બોલ્યો તે પ્રમાણે. કેટલા માર્ક્સનું ટોટલ પૂછાય? કેટલા માર્ક્સનું પૂછાય? ખદીજા, કેટલા માર્ક્સનું ટોટલ પૂછાય? મેં બોલ્યો ને તમને, જવાબ આપો જોઈએ બેટા. અવાજ આવે છે ને? ચેટ બોક્સમાં લખો, મેં કેટલા માર્ક્સનું બોલ્યો? ટોટલ 8 માર્ક્સનું પૂછાય છે. 5 માર્ક્સના ક્વેશ્ચન્સ, 8 માર્ક્સનું બરાબર છે. કેટલા માર્ક્સનું પૂછાય છે? 8 માર્ક્સનું. એટલે આપણે બ્લેક બક પણ આ શું છે? બ્લેક બક. આપણી જે સેકન્ડ બુક જે છે એક્સટેન્સિવ સપ્લિમેન્ટરી રીડર, એનો પહેલો સેશન આપણે અહીંયાથી શરૂ કરીએ છીએ. અસલમાં હું બોર્ડ પર જ ભણાવવાનો હતો, પણ નેટવર્ક ન હોવાને કારણે આપણે મોબાઈલ નેટવર્કથી અત્યારે ભણી રહ્યા છીએ. તો ના વધારે ડીલે ના કરતો, હું તમને પહેલા જ અહીંયા લખેલું છે કે બ્લેક બક, બરાબર. એ ખાસ કરીને પહેલું લેસન છે. તમે યુ કેન સી ધ પિક્ચર ઓફ બ્લેક બક, બરાબર. ઉપર નામ છે જો, રીડ 1 ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર. બ્લેક બ્યુટી કોને કહેવામાં આવે છે જનરલી? કે એ આપણા જેને કે બ્લેક બક, તમે કોઈ ચિંકારા જેને હિન્દીમાં કહીએ, અને અંગ્રેજી અને ગુજરાતીમાં એને કાળિયાર કહેવાય. ધ બ્લેક બ્યુટી ઓફ વેળાવદર, એ વેળાવદરની કાળી સુંદરતા જેને કહીએ, કાળી ખૂબસૂરતી જેને કહીએ. તો અહીંયા લેસન ભણવાનું છે. હું વધારે ડીલે ના કરતો, હું તમને આગળ ચલાવું છું. હવે તો ફર્સ્ટ ઓફ ઓલ મેઇન ટેક્સ્ટ પર જઈએ આપણે. ઓકે, જો અહીંયા પહેલો પેરેગ્રાફ છે. રિમેમ્બર, જે ઓરેન્જ કલરના વર્ડ છે એ તમારે યાદ રાખવાના છે. તમારા ફ્રેન્ડ્સને પણ કોલ કરો જેથી ઓનલાઈન થાય એ લોકો. તો પહેલું જ આપેલું છે, બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટીલોપ. પહેલું આપેલું શું છે? બ્લેક બક ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ એન્ટીલોપ. એન્ટીલોપ, અહીંયા ડિયર નો સ્પેલિંગ જે છે ને એ ખોટું આપેલું છે. ડિયર DEER આવવું જોઈએ, પણ પ્રિન્ટેડ બુક થયેલી પછી એને રીપ્રિન્ટ નથી કરવામાં આવી. એટલે કાળિયાર જે છે એ સૌથી ઝડપી પ્રાણી છે. સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન ઇન્ડિયા, બરાબર. અત્યારે એ મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? ભારતની અંદર. ફાઉન્ડ એટલે જોવા મળે, લુક આઉટ. બરાબર. ઇટ ઇઝ મેઇનલી ફાઉન્ડ ઇન ઇન્ડિયા, એ ભારતમાં જોવા મળે. બટ ઓલ્સો ઇન પાર્ટ્સ ઓફ પાકિસ્તાન. ભારત સિવાય બીજા કેટલાક કન્ટ્રીઝ, કયા કયા? કે પાકિસ્તાનના કેટલાક ભાગોમાં, નેપાલ, પાકિસ્તાન થી આપણું નેબરિંગ કન્ટ્રી, નેપાલ પણ આપણું નેબરિંગ કન્ટ્રી, એન્ડ સમ અધર કન્ટ્રીઝ, અને બીજા બધા દેશોમાં પણ જોવા મળે. એટલે બ્લેક બક ક્યાં જોવા મળે? કે ભારતમાં તો જોવા મળે જ, તે સિવાય પાકિસ્તાનના ઘણા પ્રદેશોમાં, નેપાલ અને બીજા બધા દેશોમાં પણ જોવા મળે. હવે આપણી વાત થઈ ગઈ. નાઉ ઇન ઇન્ડિયા ઇટ ઇઝ ફાઉન્ડ મેઇનલી ઇન મહારાષ્ટ્ર. અને ભારતની અંદર મુખ્યત્વે ક્યાં જોવા મળે? કે મહારાષ્ટ્રમાં, ઓરિસ્સા, એ આપણું મહારાષ્ટ્ર એટલે આપણે દક્ષિણ તરફ જઈએ, દક્ષિણ ભારત તરફ મહારાષ્ટ્ર, ઓરિસ્સા એટલે ઉપર સાઈડ ઓરિસ્સા, પંજાબ ઉપર ઉત્તર ભારતમાં, રાજસ્થાન એ પણ ઉત્તર ભારત, હરિયાણા ઉત્તર ભારત, ગુજરાત મધ્ય ભારત, બરાબર. એટલે અહીંયા પછી આંધ્રપ્રદેશ એ દક્ષિણ ભારત, એન્ડ તમિલનાડુ એન્ડ કર્ણાટકા. એટલે આટલા જે સ્ટેટ છે ત્યાં બ્લેક બક જોવા મળે.
શું આ જે પ્રાણી જે છે બ્લેક બગ કાળિયાર એ જોવા મળે એન કર્ણાટકા. તો અહીંયાથી ઇન ગુજરાત, હવે ભારતની વાત થઈ ગઈ, હવે ગુજરાતમાં છે. ઇન ગુજરાત બ્લેક બગ આર સીન, બ્લેક બગ આર સીન ઇન સૌરાષ્ટ્ર. હવે ગુજરાતની અંદર બ્લેક બગ જે છે એ સૌરાષ્ટ્રમાં જોવા મળે. ક્યાં જોવા મળે? સૌરાષ્ટ્ર. ઇન સૌરાષ્ટ્ર ઇટ્સ ઓરિજિનલ હેબિટેટ. હેબિટેટ મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? યાદ રાખો, હોમ ના કહેવાય, પણ યાદ રાખો અહીંયા શું છે? લિવિંગ પ્લેસ. હોમ લખવાની જરૂર, હા કદાચ જો લિવિંગ પ્લેસ ના પૂછાય તો તમે હોમ લખી શકો. ઓરેન્જ વર્ડમાં તમને આવા પ્રશ્ન પૂછાય કે ભાઈ હેબિટેટ, તો લિવિંગ પ્લેસ આવે, ડ્વેલિંગ આવે, અરે સોરી ડ્વેલિંગ નહીં, પ્રિડેટર આવે, સર્ક્યુલર આવે. તો તમારે કોઈ બી એક જવાબ સિલેક્ટ કરવાનું. સેક્શન ડી માં 3 માર્ક્સના પૂછાય છે, બરાબર? એટલે અહીંયા હેબિટેટ એટલે લિવિંગ પ્લેસ યાદ રાખો. એટલે ઇટ્સ ઓરિજિનલ, ઓરિજિનલ એટલે મુખ્ય એનું જે સ્થળ છે રહેવાનું, ઇઝ ઓપન પ્લેન. પ્લેન એટલે પ્રદેશ, એક ખુલ્લો મેદાન હોય. મુખ્યત્વે બ્લેક બગ ક્યાં રહે? ખુલ્લા મેદાનની અંદર રહે છે. નોટ ડેન્સ જંગલ. ડેન્સ નું મતલબ થાય થીક. થીક એટલે ઘર જંગલોમાં રહેતા નથી. બ્લેક બગ જે છે એ ખુલ્લા મેદાનમાં રહે, એ ઘર જંગલમાં રહેતા નથી. there is the famous black bug, there is the black there is the famous black bug national park. ફેમસ મતલબ ખૂબ જ લોકપ્રિય બ્લેક બગ નેશનલ પાર્ક એટલે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એટ વેળાવદર, જે ક્યાં આવેલું છે? વેળાવદરમાં. ઇન ભાલ રીજન ઓફ સૌરાષ્ટ્ર. હવે રીજન નું મતલબ થાય પ્રદેશ. એટલે સૌરાષ્ટ્રના વેળાવદરની અંદર આ રાષ્ટ્રીય, એટલે ક્યાં? સૌરાષ્ટ્રના વેળાવદરની અંદર આ બ્લેક બગ નેશનલ પાર્ક આવેલું છે. ક્યાં આગળ? કે વેળાવદરની અંદર. હવે એટલે ક્યાં એ લોકપ્રિય રાષ્ટ્રીય ઉદ્યાન બ્લેક બગ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જે વેળાવદરના ભાલ પ્રદેશ, સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં આવેલું છે. હવે હું તમને વિદ્યાર્થી મિત્રો આમાંથી સવાલ કેવા પૂછાય? આવો પ્રશ્ન પૂછાય કે વેર ઇઝ બ્લેક બગ ફાઉન્ડ ઇન ઇન્ડિયા. એટલે ક્યાં આપણે ક્યાં લખી શકીએ? બ્લેક બગ ફાઉન્ડ ઇન ઇન્ડિયા ઇન મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ. હવે અહીંયા પ્રશ્ન પૂછે કે ઇન હાઉ મેની સ્ટેટ્સ ઇઝ બ્લેક બગ ફાઉન્ડ. કે ભાઈ કેટલા દેશોની અંદર, સોરી કેટલા રાજ્યોની અંદર બ્લેક બગ જોવા મળે? એટલે ટોટલ સંખ્યા તમારે ગણવાની. તો કે મહારાષ્ટ્ર છે 1 છે, ઓરિસ્સા 2, પંજાબ 3, રાજસ્થાન 4, હરિયાણા 5, ગુજરાત 6, આંધ્રપ્રદેશ 7, તમિલનાડુ 8 અને કર્ણાટકા 9. એટલે તમને કન્ફ્યુઝ ના કરતા, મેં પ્રશ્ન હું પૂછું ઇન હાઉ મેની સ્ટેટ ઇઝ બ્લેક બગ ફાઉન્ડ, તો તમારે ટોટલ ધ બ્લેક બગ ફાઉન્ડ ઇન 9 સ્ટેટ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયાના 9 રાજ્યની અંદર બ્લેક બગ જોવા મળે. ઓકે, વેર ઇઝ બ્લેક બગ સીન ઇન ગુજરાત? તો બ્લેક બગ ઇઝ સીન ઇન સૌરાષ્ટ્ર. બરાબર, ક્યાં લખવાનું? બ્લેક બગ ઇન સીન ઇન સૌરાષ્ટ્ર. બ્લેક બગ ક્યાં જોવા મળે? સૌરાષ્ટ્રની અંદર. ઓકે, વોટ ઇઝ ધ ઓરિજિનલ હેબિટેટ ઓફ બ્લેક બગ? વોટ ઇઝ ધ ઓરિજિનલ habitat of black bug? The original habitat of black bug is open plain, not dense jungle. બરાબર, આ લખવાનું આવી રીતે જવાબ. હવે પ્રશ્ન પૂછાય કે ભાઈ કે ટ્રુ અને ફોલ્સ પણ તમને કદાચ પૂછે કે બ્લેક બગ બ્લેક બગ ઇઝ ફાઉન્ડ ઓનલી ઇન ઇન્ડિયા. આવું પ્રશ્ન કે ટ્રુ અથવા ફોલ્સ? શું જવાબ આવશે? કે ઓબ્વિયસલી ફોલ્સ. ભારતમાં એકલું જોવા મળતું નથી, પણ ક્યાં? પાકિસ્તાનમાં પણ જોવા મળે અને બીજી બધી કન્ટ્રીઝ જે છે એમાં પણ જોવા મળે છે. ઓકે, હવે અહીંયા પ્રશ્ન સિનોનિમ કેવો પડે કે એન્ટિલોપ. એન્ટિલોપની સમાનાર્થી શું આવે? તો તમે લખી શકો DEER, ડિયર, DEER. પછી હેબિટેટ નું મતલબ શું થાય? તો કે લિવિંગ પ્લેસ. આવા તમને પ્રશ્ન બોર્ડની એક્ઝામની અંદર સિનોનિમમાં આવી શકે. ઓકે, તો અહીંયા આવી રીતે પ્રશ્ન પૂછાય. ઓકે, વેર ઇઝ બ્લેક બગ નેસ્ટ? ઓકે, વોટ ઇઝ ગુજરાત ફેમસ ફોર? તો લખી શકો ગુજરાત ઇઝ ફેમસ ફોર ધ બ્લેક બગ નેશનલ પાર્ક. હવે આવું પણ પ્રશ્ન પૂછે કે વેર ઇઝ બ્લેક બગ નેશનલ પાર્ક? The Black Buck National Park is at Vedavadar in Bhal region of સૌરાષ્ટ્ર. હવે સૌરાષ્ટ્ર એટલે કયો ઇલાકો તમને કહી દઉં. આપણે ગુજરાતની અંદર પશ્ચિમ ભાગમાં જ્યારે જે જુનાગઢ, અમરેલી, ભાવનગર એ બધા શામાં આવે? સૌરાષ્ટ્ર. એ બધું શું કહેવાય? સૌરાષ્ટ્ર વિસ્તાર. એટલે એની અંદર આ બ્લેક બક નેશનલ પાર્ક આવેલું છે. ક્યાં આગળ? કે વેળાવદર એક ગામ જે છે ત્યાં આગળ. હવે હું આગળ જાઉં છું, બરાબર, ટાઈમ વેસ્ટ કરતો નથી.
ઓકે, આપણે નેક્સ્ટ પેજ પર નેક્સ્ટ પેરેગ્રાફ પર જઈએ. યાદ રાખજો એટલે હા અહીંયા છે લેટ્સ નો સમથિંગ અબાઉટ બ્લેકબક નેશનલ પાર્ક એટ વેળાવદર. ચાલો આપણે બ્લેકબક નેશનલ પાર્ક વિશે થોડું જાણીએ. વેળાવદરમાં આવેલું છે એના વિશે થોડું જાણીએ. બ્લેકબક નેશનલ પાર્ક એટ વેળાવદર ઇઝ સિચ્યુએટેડ. સિચ્યુએટેડ નું મતલબ થાય લોકેટેડ. બ્લેકબક નેશનલ પાર્ક એ ક્યાં આવેલું છે? સિચ્યુએટેડ ઇન ધ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત સ્ટેટ. એટલે ગુજરાતના ભાવનગર જિલ્લાની અંદર આ બ્લેકબક નેશનલ પાર્ક જે વેળાવદરમાં આવેલું છે. વેળાવદર એક ગામનું નામ છે, ત્યાં ત્યાં આવેલું છે બ્લેકબક નેશનલ પાર્ક. એ વેળાવદરમાં આવેલું છે. ભાવનગર જિલ્લો છે એની અંદર જે ગુજરાતની અંદર ભાવનગર જિલ્લાની અંદર આ બ્લેકબક નેશનલ પાર્ક આવેલું છે. હવે અહીંયા પ્રશ્ન પૂછેલું છે ખાસ, ઇન્ડિયા એસ્ટાબ્લિશ ઇન 1976. હવે ઇન્ડિયાની અંદર બ્લેકબક નેશનલ પાર્કની સ્થાપના. એસ્ટાબ્લિશ નું મતલબ થાય સેટઅપ કરું. શું કરું? સેટઅપ. કે ભાઈ બ્લેકબક નેશનલ પાર્કની સ્થાપના 1976માં ભારતમાં ભાવનગરના વેળાવદરમાં કરવામાં આવી હતી. ઇન ભાલ રીજન ઓફ સૌરાષ્ટ્ર. ભાલ પ્રદેશ જેને કહીએ એ સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશની અંદર આ બ્લેકબક નેશનલ પાર્ક છે. The park is located around 72 km from district headquarter. ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર એટલે કયું? સિટી ઓફ ભાવનગર. એટલે ભાવનગર જે વડુ મથક છે એનાથી પાર્ક કેટલા દૂર છે? 72 કિલોમીટર દૂર આવેલું છે. 72 કિલોમીટર એ ભાવનગરથી આ પાર્ક આવેલો છે. એટલે ભાવનગર જે હવે અહીંયા તમને પ્રશ્ન પૂછે કે ભાઈ ધ પાર્ક ઇઝ લોકેટેડ અરાઉન્ડ 72 કિમી ફ્રોમ ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર એટલે વડુ મથક સિટી ઓફ ભાવનગર. એ ભાવનગર સિટી છે જે વડુ મથક એનાથી આ પાર્ક લગભગ 72 કિલોમીટર દૂર આવેલું છે. મેઇન જે સિટી છે ત્યાંથી. હવે તમને એટલે તો હવે અહીંયા લખજે ધો ધ પાર્ક ઇઝ ઓપન થ્રુ આઉટ ધ યર. પાર્ક એટલે અહીંયા યાદ રાખો જે ઉદ્યાન જે છે એ આખું વર્ષ ખુલ્લું મૂકવામાં આવે છે. શાના માટે? કે લોકો ત્યાં મુલાકાત લેવામાં આવે છે. હવે એક પ્રશ્ન એવું પ્રશ્ન પૂછે કે માની લો કે હું તમને એક પ્રશ્ન પૂછું કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને સેન્ચુરી અભયારણ્ય વચ્ચે શું તફાવત હોય? રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય વચ્ચે શું તફાવત આવે? તો તમારામાંથી ઘણા બધાને એવું પ્રશ્ન હશે કે રાષ્ટ્રીય ઉદ્યાન અલગ હોય ને અભયારણ્ય જેને સેન્ચુરી કહેવાય બરાબર એ અલગ હોય. તો રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ અમુક યાદ રાખો કે ત્યાં આગળ પ્રોહિબિશન હોય. અમુક અંતરે તમને કરવાના. અને જે નેશનલ સેન્ચુરી જે હોય એ અભયારણ્યની અંદર તમે કોઈ એક જ ખાસ અભયારણ્ય જોવા મળે. નેશનલ પાર્ક જે અહીંયા વેળાવદર નેશનલ પાર્ક જે છે એમાં મુખ્યત્વે જોવા મળતા કયા છે? કાળિયાર જોવા મળે છે. એટલે આ બંને વચ્ચે તફાવત જોવા મળે. ધ પીરિયડ બિટવીન મોન્સૂન હવે જો આગળ છે ધ પીરિયડ બિટવીન મોન્સૂન એન્ડ વિન્ટર નોર્મલી મિડ જૂન. બરાબર? એટલે પીરિયડ કયો છે? સમયગાળો. ધ પીરિયડ બિટવીન મોન્સૂન નોર્મલી વિન્ટર એટલે ચોમાસાથી લઈને શિયાળા સુધી. નોર્મલી એટલે ક્યારે? નોર્મલી તો મિડ જૂન એટલે મધ્ય જૂન. આપણે જૂન મહિનો શરૂઆત થાય ત્યારે મિડ જૂન ટુ માર્ચ અને મધ્ય જૂન થી માર્ચના અંત સુધી માર્ચના અંત સુધી ઇઝ અ ગુડ પીરિયડ ટુ સી ધ બ્લેક બક. એટલે બ્લેક બક ને જોવાનો સૌથી ઉત્તમ સમય છે. શું છે? સૌથી ઉત્તમ સમય કયો છે બ્લેક બક ને જોવાનો? કે મધ્ય જૂન અને માર્ચ સુધીનો સૌથી ઉત્તમ સમય બ્લેક બક ને જોવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પ્રશ્ન પૂછે કે ભાઈ વિચ ઇઝ ધ બેસ્ટ પીરિયડ ટુ સી ધ બ્લેક બક? ધ બેસ્ટ પીરિયડ ટુ સી ધ બ્લેક બક is good period અથવા આપણે એમ કે is good period to see the black bird. Normally mid June to March is the good period to see the black bird. કારણ કે શિયાળાથી લઈને મિડ જૂન વિન્ટર નોર્મલી મોન્સૂનથી લઈને વિન્ટર નોર્મલી મિડ જૂન ટુ માર્ચ એટલે મધ્ય જૂન અને માર્ચ સુધીનો જે પીરિયડ હોય ત્યાં આગળ તમે બ્લેક બકને નિહાળી શકો, જોઈ શકો. The best time to visit વેળાવદર નેશનલ પાર્ક is from December to March. અને સૌથી ઉત્તમ સમય કયો છે બ્લેક બક ની મુલાકાત વેળાવદર નેશનલ પાર્કની મુલાકાત લેવાનો? વેળાવદર નેશનલ પાર્કની મુલાકાત લેવાનો સૌથી ઉત્તમ સમય કયો છે? ડિસેમ્બર ટુ માર્ચ. શું આવે? ડિસેમ્બર ટુ માર્ચ. એટલે ડિસેમ્બર થી માર્ચ દરમિયાન તમે આ પાર્કની મુલાકાત લઈ શકો. બીકોઝ એનું રીઝન છે બીકોઝ મેની સ્પેસીસ. હવે સ્પેસીસ નો મતલબ થાય જાતિ ઓફ માઇગ્રેટરી બર્ડ. માઇગ્રેટરી બર્ડ મતલબ થાય સ્થળાંતરિત પક્ષીઓ જેને એક જગ્યાએથી ઉડીને બીજી જગ્યાએ જવું. માઇગ્રેટ એટલે ટુ મૂવ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. માઇગ્રેટરી બર્ડ
એનું કારણ શું છે? બીકોઝ મેની સ્પીસીસ ઓફ માઇગ્રેટરી બર્ડ વિચ ઇન્ક્લુડ એટલે કન્સિસ્ટ એનું જેમાં એમાં ઇન્વોલ્વ કયા કયા પક્ષીઓનો સમાવેશ થાય? 3 સ્પીસીસ ઓફ હેરિસની 3 સ્પીસીસ જોવા મળે. પક્ષીનું નામ છે લેસર ફ્લોરિકન, એ પણ જોવા મળે. ઈગલ ઘુવડો પણ જોવા મળે. વેડર્સ એ પણ જોવા મળે. એન્ડ મેની અધર વોટર બર્ડ્સ, અને ઘણા બધા પાણી એટલે પક્ષીઓ, વોટર એટલે પાણીમાં રહેતા પક્ષીઓ, અરાઇવ ટુ સ્પેન્ડ વિન્ટર, ને શિયાળો પસાર કરવા માટે ક્યાં આવે? બ્લેકબક નેશનલ પાર્કની અંદર આવતા હોય છે. શા માટે? કે જેટલા સ્થળાંતરિત પક્ષીઓ છે એ લેસર ફ્લોરિકન, હેરિસ છે, ઈગલ છે, વેડર છે, અને ઘણા બધા પાણીમાં રહેતા પક્ષીઓ, એ બધા પક્ષીઓ શિયાળો પસાર કરવા ક્યાં આવે છે? બ્લેકબક નેશનલ પાર્કની અંદર. કેમ આવું થાય છે? એનું રીઝન એવું હોય છે કે ત્યાં અતિશય ઠંડી પડે ત્યાં આગળ, અને તેમનું શરીર જે છે ને એ વધારે પડતું ઠંડી સહન કરી શકે ને, એટલે બધા હજારો કિલોમીટર કાપી ને આપણે ક્યાં આવે છે? ભારતની અંદર. તે આપણે ભારતમાં આટલી બધી ઠંડી પડતી હોતી નથી, કારણ કે ત્યાં અતિશય ઠંડી પડે. યુરોપની જેટલી કન્ટ્રીઝ છે એ ત્યાં વધારે ઠંડી પડતી હોય. એના કારણે જે પક્ષીઓ છે ને હજારો કિલોમીટર ટ્રાવેલ કરી અને આપણા ભારતમાં આવતા હોય છે. જેમ કે નળ સરોવરમાં પણ આ પક્ષીઓ જતા હોય છે. નારાયણ સરોવરમાં પણ જોવા મળે. કચ્છમાં આવેલું નારાયણ સરોવર, અમદાવાદ પાસે આવેલું નળ સરોવર, એ રીતે જુદા જુદા આપણા ગુજરાતના જેટલા સરોવર જે છે એ ત્યાં આગળ આવા પક્ષીઓ, જેને વિદેશી પક્ષીઓ, એ રંગબેરંગી પક્ષીઓ, ક્રેન જેને કહેવાય સારસ, આવા પક્ષીઓ પણ શિયાળો પસાર કરવા માટે ભારતમાં આવતા હોય છે. તો અહીંયા તમને પ્રશ્ન કે વિચ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ ધ વેળાવદર નેશનલ પાર્ક? The best time to visit Vedavardhan National Park is from December to March. નું ફંક્શન કયું હોઈ શકે? December to March is the best period to visit the Vedavardhan National Park. બરાબર, એટલે શું આવશે? ફંક્શનનું નામ આપો જોઈએ બેટા ચેટ બોક્સની અંદર. ચેટ બોક્સમાં ફંક્શનનું નામ આપો જોઈએ. કયો ફંક્શન આવ્યા? કોઈને આવડતું હોય તો બોલો જોઈએ. ડિસેમ્બર ટુ માર્ચ શું બતાવે છે? ટાઈમ. તો શું આવવું જોઈએ? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. શું આવું છે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ઓકે, કઈ વાંધો નહીં. હવે અહીંયા પ્રશ્ન એવું છે કે ભાઈ why it is the best, why is the best period, why December to March is the best period to visit national Vedavardhan National Park? So December to March is the best period to visit national Vedavardhan National Park because many species of migratory bird, which include species Harris, lesser florican eagle, weather, and many other whatever arrive to spend winter. શિયાળો પસાર કરવા માટે આવતા હોય છે. સારું, હવે અહીંયા પ્રશ્ન પૂછે કે હાઉ ફાર ઇઝ ભાવનગર ફ્રોમ નેશનલ પાર્ક, વેળાવદર નેશનલ પાર્ક? તો તમે લખી દો ભાવનગર ઇઝ 72 કિમી ફાર અવે ફ્રોમ વેળાવદર નેશનલ પાર્ક. ઓકે, ભાવનગર એરપોર્ટ ઇઝ કનેક્ટેડ. હવે અહીંયા ભાવનગરની વાત છે. ભાવનગર એરપોર્ટ ઇઝ કનેક્ટેડ વિથ ધ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓફ મુંબઈ. ભાવનગર જે છે એ નેશનલ એરપોર્ટ છે, અને કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે જોડાયેલું છે? કે મુંબઈ એન્ડ અહેમદાબાદ. આપણા મુંબઈ અને અમદાવાદ વિથ અ ડેલી ફ્લાઇટ ફ્રીક્વન્સી એટલે ત્યાંથી દરરોજ ફ્લાઇટ જતી હોય. ક્યાં જતી હોય? ભાવનગરથી મુંબઈ પણ જાય છે અને અહેમદાબાદ પણ જાય છે. એટલે ભાવનગર એ જે નેશનલ એરપોર્ટ છે, અને ત્યાંથી લગભગ મુંબઈ અને અહેમદાબાદ દરરોજ એક ફ્લાઇટો જતી હોય છે. પછી છે ધ ક્લોઝેસ્ટ રેલવે સ્ટેશન ઇઝ એટ ટાઉન ઢસા. ઢસા એક અત્યારે શું છે? તાલુકો છે. શું છે? તાલુકો. સૌથી નજીકનો જે રેલવે સ્ટેશન છે આ પાર્કથી એ શું છે? એ ઢસા છે. ઢસા એ ટાઉન જે છે, શહેર છે, ભાવનગરમાં જ છે, એ સૌથી નજીક છે. વિચ ઇઝ અબાઉટ 50 કિમી ફ્રોમ પાર્ક. લગભગ જે પાર્કથી કેટલા કિલોમીટર દૂર છે? 50 કિલોમીટર. કેટલા કિલોમીટર દૂર છે? 50. ધ હિસ્ટોરિકલ ટાઉન ઓફ વલ્લભીપુર ઇઝ અબાઉટ 30 કિમી અવે. અને ઐતિહાસિક સ્થળ જે છે વલ્લભીપુર એ લગભગ 30 કિલોમીટર દૂર છે. કેટલા કિલોમીટર? 30 કિલોમીટર. એટલે અહીંયા વાત કરવામાં આવે છે ભાવનગર જે છે એ ઇન્ટરનેશનલ નહીં પણ નેશનલ એરપોર્ટ છે, કે જે અમદાવાદ અને મુંબઈ સાથે જોડાયેલું છે ડેલી ફ્લાઇટ ફ્રીક્વન્સી માટે. સૌથી નજીકનો રેલવે સ્ટેશન છે એ પાર્કથી ઢસા છે, કે જે લગભગ 50 કિલોમીટર દૂર છે. અને હિસ્ટોરિકલ ટાઉન છે વલ્લભીપુર એ લગભગ કેટલા કિલોમીટર દૂર છે? 30 કિલોમીટર છે.
હવે અહીંયા પ્રશ્ન છે કે ધ બ્લેક બક ઇઝ ઓલ્સો નોન એઝ ક્રિષ્ના જિંકા ઇન તેલુગુ લેંગ્વેજ. હવે બ્લેક બકના જુદા જુદા નામ છે, કે આપણા ભારતની અંદર એવા ઘણા રાજ્યો છે જ્યાં બ્લેક બક જોવા મળે છે. ધ બ્લેક બક ઇઝ ઓલ્સો નોન એઝ ક્રિષ્ના જિંકા ઇન તેલુગુ લેંગ્વેજ. એટલે તેલુગુ લેંગ્વેજની અંદર આ બ્લેક બકને શું કહેવામાં આવે? ક્રિષ્ના જિંકા. It has been declared the state animal of આંધ્ર પ્રદેશ. અને આંધ્રપ્રદેશ રાજ્યનું એને શું જાહેર કરવામાં આવેલું છે? આંધ્રપ્રદેશ રાજ્ય છે એનું શું જાહેર કરવામાં આવેલું છે? રાજકીય એનિમલ. શું કહેવાય? રાજકીય. જેમ કે આપણા ગુજરાતનું રાજકીય પ્રાણી કયું છે બેટા? આપણા ગુજરાતનું રાજકીય પ્રાણી ગીરનો સાવજ. ગીર જે છે જુનાગઢના ગીર જંગલો, એનું સિંહ જે છે, બરાબર, એને શું કહેવાય? આપણું રાજકીય પ્રાણી કહેવાય. તો અહીંયા આંધ્રપ્રદેશનું રાજકીય પ્રાણી કયું છે? તો કે બ્લેક બક. ક્રિષ્ના જિંકા જેને it has been declared એટલે એનાઉન્સ કરું ધ સ્ટેટ એનિમલ ઓફ આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશનું તેને રાજકીય પ્રાણી જાહેર કરવામાં આવે છે. અધર લોકલ નેમ્સ ફોર સ્પીસીસ, ને બીજા બધા સામાન્ય એટલે ત્યાં લોકો બોલતા હોય તેવા નામો. અધર લોકલ નેમ્સ ફોર ધ સ્પીસીસ ઇન્ક્લુડ, કે જેની અંદર કયા કયા નામોનો સમાવેશ કરવામાં આવે છે? કાલા હિરન. કયો નામ છે? કાલા હિરન. બરાબર. પછી છે સાસીન, ઈરાલાઈ માન, એ પણ નામ છે. ક્રિષ્ના મૃગા ઇન કન્નડા, કન્નડ લેંગ્વેજ છે એમાં ક્રિષ્ના મૃગા કહેવામાં આવે છે. એન્ડ કલ્વિત ઇન મરાઠી, અને મરાઠી લેંગ્વેજની અંદર કલ્વિત કહેવામાં આવે છે. એટલે ભારતની અંદર જુદા જુદા રાજ્યની અંદર એના જુદા જુદા નામ આપેલા છે. દાખલા તરીકે મેં પહેલા કે કાલા હિરન જે છે કહેવામાં આવે, સાસીન ઈરાઈલાઈ માન છે ક્રિષ્ના મૃગા એ કન્નડ લેંગ્વેજમાં, ને કલ્વિત જે છે એ મરાઠી એટલે મહારાષ્ટ્રમાં એને કલ્વિત તરીકે જાણીતો. હવે તમને પ્રશ્ન પૂછે કે ભાઈ હાઉ મેની ડિફરન્ટ નેમ્સ આર મેન્શન ઓફ બ્લેક બક ઇન ધ ટેક્સ્ટ. એટલે આ પેરેગ્રાફની અંદર બ્લેક બકના કેટલા જુદા જુદા નામ મેન્શન કરેલા છે? તો તમારે સંખ્યા લખવાની. કેટલા નામ છે તમે ગણો જોઈએ. પહેલું છે ક્રિષ્ના જિંકા, પછી શું નામ આપેલું છે? કાલા હિરન 2, સાસીન 3, ઈરાઈલાઈમાન 4, ક્રિષ્ના મૃગા 5 ને કલ્વિત 6 નામ છે. કેટલા નામ છે? 6. તો કન્ફ્યુઝ નહીં થવાનું. 6 ડિફરન્ટ નેમ આર મેન્શન ઇન ધ ટેક્સ્ટ ઓફ બ્લેક બક. બ્લેક બકના જુદા જુદા 6 નામ મેન્શન કરવામાં આવેલા છે. આવું પ્રશ્ન પૂછાય કે ભાઈ વોટ ઇઝ બ્લેક બક નોન ઇન Telugu language? The black buck is also known as Krishna Jinka in Telugu language. Okay, which state is declared the black buck national black buck state animal? તો આપણે કે આંધ્રપ્રદેશ ડિક્લેર ધ બ્લેક બક સ્ટેટ એનિમલ. આંધ્રપ્રદેશે બ્લેક બકને સ્ટેટ એનિમલ જાહેર કરેલો છે. બીજા બધા લોકલ નેમની વાત છે. હવે અહીંયા નીચે છે એકોર્ડિંગ ટુ ઇન્ડિયન માઇથોલોજી. માઇથોલોજી મતલબ થાય પૌરાણિક કથા, દંત કથા જેને કહીએ, મિસ્ટ્રી જેને કહીએ ને, લોકવાર્તા, લોક દંત કથાઓ. એકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન માઇથોલોજી બ્લેક બક ઓર ક્રિષ્ના જિંકા ઇઝ કન્સિડર, એટલે માનવું, બિલીવ કરું કે ભાઈ બ્લેક બક અથવા ક્રિષ્ના જિંકા ઇઝ કન્સિડર એઝ અ વ્હીકલ ઓફ ગોડેસ મૂન. એટલે ચંદ્રદેવનું વાહન માનવામાં આવે છે. શું માનવામાં આવે? ચંદ્રદેવ છે એટલે એક ભારતીય પૌરાણિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે વ્હીકલ એટલે વાહન. ચંદ્રદેવનું વાહન કોણ છે? એ કોને માનવામાં આવે છે? આ બ્લેક બકને અથવા ક્રિષ્ના જિંકાને. એકોર્ડિંગ ટુ ગરુડ પુરાણા, આ ગરુડ પુરાણની મુજબ ક્રિષ્ના જિંકા બ્રિંગ પ્રોસ્પરિટી. પ્રોસ્પરિટી નું મતલબ થાય સમૃદ્ધતા, અને અંગ્રેજીમાં એને કહેવાય વેલ્થનેસ અથવા રીચનેસ. રીચનેસ RICHNESS. આ શબ્દ પૂછાયેલો છે, યાદ રાખજો. એકોર્ડિંગ ટુ ગરુડ પુરાણ, એટલે ગરુડ પુરાણની મુજબ ક્રિષ્ના જિંકા બ્રિંગ પ્રોસ્પરિટી એટલે રીચનેસ ઇન ધ એરિયા વેર દે લીવ. એટલે જ્યાં આગળ આ બ્લેક બક રહે ત્યાં આગળ બધી જગ્યાએ શું લાવે? સમૃદ્ધતા લાવે. સમૃદ્ધતા એટલે ઇન ધ સેન્સ ઓફ આપણે એમ કહીએ કે એ જગ્યાએ પાક બહુ સારો થાય, ખેતી વધારે સારું થાય, લોકોને ફાયદો થાય. એટલે આ ગરુડ પુરાણ મુજબ કે આ કૃષ્ણ જિંકા જે જગ્યાએ રહે ત્યાં આગળ શું લાવે? સમૃદ્ધતા લાવે. શું લાવે? સમૃદ્ધતા. ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ. હવે બ્લેક બકની ઇન્ફોર્મેશન છે. ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ હોર્ન. સ્પાઇરલ નું મતલબ થાય સર્ક્યુલર. તમે પિક્ચરમાં જોઈ શકો છો. સ્પાઇરલ નું મતલબ શું થાય? સર્ક્યુલર. બરાબર. એટલે બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ્સ સ્પાઇરલ એટલે કે સર્ક્યુલર, CIRCULAR, સર્ક્યુલર. આ પણ પૂછાયેલો શબ્દ છે. હોર્ન એટલે સિંગડા. તમે સર્ક્યુલર એમ આંટી મારેલી હોય ને તમે પિક્ચરમાં જોઈ શકો છો. બ્લેક બક એ શાના માટે જાણીતો છે? પોતાના ચક્રાકાર જે હોય ને એ સિંગડા માટે છે. ધ ડિસ્ટિંક્ટિવ મતલબ થાય ડિફરન્ટ ટાઈપ, જુદા જુદા પ્રકારના. ધ ડિસ્ટિંક્ટિવ હોર્ન ઓફ બ્લેક બક આર લિંક્સ વિથ ધ 4 to 4 સ્પાઇરલ ટર્ન. એટલે
ડિસ્ટિંક્ટ એટલે જાણી ડિફરન્ટ ટાઈપ જુદા જુદા પ્રકારના જે શિંગડા હોય ને એ લગભગ કેટલા વલયોમાં રિંગ એટલે વલયોની અંદર વિથ 1 to 4 સ્પાઇરલ ટર્ન 1 થી 4 આકારમાં ટર્ન કરેલા હોય 1 to 4 આકારમાં શું હોય સ્પાઇરલ કરેલા they can be as long as 28 inches તે લગભગ 28 ઇંચ જેટલા લાંબા હોઈ શકે ઓકે એટલે અહીંયા યાદ રાખજો ખાસ હા 28 ઇંચ જેટલા લાંબા હોઈ શકે ઇન મેલ હવે મેલની વાત કરવામાં આવે છે મેલ અને ફિમેલમાં શું ડિફરન્સ છે ઇન મેલ એટલે મેલની અંદર નરની અંદર અપર બોડી ઇઝ બ્લેક આ દેખાય છે જે આ મેલ જે છે સિંગડા વાળું છે એને ઉપરનો ભાગ કેવો હોય કાળો એન્ડ ધ બેલી એન્ડ ધ આઈ રિંગ અને પેટ બેલી એટલે સ્ટમક એન્ડ ધ બેલી એન્ડ ધ આઈ રિંગ આર વ્હાઇટ કે ભાઈ બેલી એની પેટનો ભાગ વ્હાઇટ છે અને આંખોનો ભાગના આગળ જુઓ આ બેલી આ વ્હાઇટ હોય છે શું હોય છે વ્હાઇટ એટલે મેલની અંદર ઉપરની ભાગ જેવો ઉપરનો શરીર એ કાળો હોય અને નીચેનો ભાગ એટલે પેટનો ભાગ અને આંખોનો ભાગ પર કેવો વ્હાઇટ હોય ધ લાઇટ બ્રાઉન ફિમેલ ઇઝ યુઝ્યુઅલી હોર્નલેસ લાઇટ બ્રાઉન ફિમેલ એટલે જેને શિંગડા ના હોય બરાબર હોર્નલેસ એટલે મતલબ શિંગડા વગરની એટલે નારી જાતિઓ જે માદા જેને કહીએ આપણે એ લાઇટ બ્રાઉન કલરની હોય અને એને શિંગડા હોતા નથી ધ બ્લેક બગ યુઝ્યુઅલી રોમ એટલે વન્ડર કરવું ભટકવું જેને કહીએ આપણે વન્ડર લખેલું છે ને અંદર એટલે ભટકવું WANDER ધ બ્લેક બગ યુઝ્યુઅલી રોમ ઓન પ્લેન્સ ઇન ધ ઇન herd of 15 to 20 animals with one male reader એટલે બ્લેક બગ જે છે એ લગભગ 15 થી 20 ના ટોળાની અંદર જ ફરે અને એની અંદર એક જ મેલ હોય એટલે જનરલી બધી બાકી શું હોય ફિમેલ હોય એટલે બ્લેક બગ યુઝ્યુઅલી જ્યારે ભટકતા હોય ખુલ્લા મેદાનોની અંદર તો એની અંદર એક 15 થી 20 જેટલા શું હોય 15 થી 20 ના ટોળાની અંદર એક મેલ હોય ને બાકી બધી શું હોય ફિમેલ હવે નીચે જોઈએ ઓન the open plain the black bug is the one of the fastest animal એટલે ખુલ્લા મેદાનની અંદર આ બ્લેક બગ છે એ સૌથી ઝડપી પ્રાણી છે ખુલ્લા મેદાનની અંદર એ બહુ ભાગે બહુ ઝડપથી દોડે બ્લેક બગ ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ એન્ડ આઉટરન મતલબ વધારે દોડવું એન્ડ આઉટરન મોસ્ટ પ્રિડેટર હવે આ બી મોસ્ટ ટાઈમ બી શબ્દ પ્રિડેટર એટલે કિલર બરાબર એટલે જેને એન્ડ આઉટરન મોસ્ટ પ્રિડેટર મોટા ભાગના જે કિલર શિકારીઓ હોય ને એનાથી પણ ઓવર લોંગ ડિસ્ટન્સ એટલે લાંબા સમય સુધી એ દોડી શકે દૂર સુધી દોડી શકે શિકારીઓથી ભાગવા માટે આ સૌથી ઝડપી દોડી શકે ઇટ કેન રન 80 મીટર બરાબર પર અવર 80 મીટરના ઝડપે દોડે વેન નેસેસ જરૂર હોય ને ત્યારે કેટલા મીટર પર અવર બરાબર 80 મીટરના ઝડપે દોડી શકે હવે નીચે આપણે ચીતા ઇઝ યુઝ્યુઅલી નીચે આપણે ચીતા વર્ડ કપાયેલું છે ચીતા said to be a treat for the black bug ચીતો એમના માટે શું કહેવામાં આવે ધમકી કહેવામાં આવે એટલે એક વોર્નિંગ ચીતા said to be a treat for the black bug ચીતા એમના માટે શું છે એક ખતરો છે એને કે થ્રીટ ધમકી જેને કે વોર્નિંગ અધરવાઇઝ એટલે ચીતો એમનો શિકાર મોસ્ટલી આપણે એમ કે ચીતા કિલ ધ એન્ટિલોપ ચીતા મોસ્ટલી એમનો શિકાર કરતા હોય ધ બ્લેક બગ ફોર ધ બ્લેક બગ એટલે અધરવાઇઝ એની બીજા બધા પ્રાણીઓ પણ એમનો શિકાર કરતા સચ એઝ ધ વુલ્ફ વરુઓ વાઇલ્ડ ડોગ જેને હાઇનાસ કહેવાય શું કહેવાય હાઇનાસ વાઇલ્ડ ડોગ્સ ઓલ્સો પ્રે અપોન એટલે જંગલી કૂતરાઓ પણ તેમનો શિકાર કરતા હોય કિલ એન્ડ ઇટ ફોર લિવિંગ પ્રે અપોન મતલબ આ પણ શબ્દ યાદ રાખવાનું છે ધ બ્લેક બગને મારી અને ખાતા હોય છે એ કેટલાક જંગલી પ્રાણીઓમાં વાઇલ્ડ ડોગ કૂતરાઓ પણ આવે ને શિકારીઓ પણ આવે પછી આપણે છે ધ બ્લેક બગ ઇઝ અ હર્બીવોર મતલબ થાય લીવ ઓન અ ગ્રાસ હર્બીવોર એટલે જેને કહેવાય ઘાસાહારી તૃણાહારી પણ કહીએ ધ બ્લેક બગ એ મોસ્ટલી ઘાસ ખાતા હોય છે ઇટ લીવ્સ ઓન ગ્રાસ જે ઘાસ પર જીવે વનસ્પતિ પ્લાન્ટ્સ પર ફ્લાવર ફૂલો ખાય અને ફ્રૂટ્સ એટલે આપણે કહીએ કે તૃણાહારી છે ને કે ઘાસાહારી બરાબર એટલે બ્લેક બગ મોસ્ટલી ઘાસાહારી પ્રાણીઓ હોય છે એ માંસ ખાય નહીં ધ મેક્સિમમ એટલે લાઈફ સ્પેન એટલે એનો સમયગાળો જીવવાનો કે રેકોર્ડેડ ઇઝ અબાઉટ 16 યર એ લગભગ 16 વર્ષ સુધી જીવે ધ બ્લેક બગ ઇઝ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ સ્કિન બ્લેક બગનો શિકાર શાના માટે કરવામાં આવે તેના ચામડી અને એના માંસ માટે એનો શિકાર કરવા હન્ટેડ એટલે શિકાર કરો બરાબર એના માટે મારી નાખવામાં આવે ઓલ્ધો ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ મતલબ બેન કરો છતાં પણ ભારતીય કાયદો એના પર પ્રતિબંધ છે ધ હન્ટિંગ ઓફ ધીસ એન્ડેન્જર એટલે મતલબ લુપ્ત થવું અંડર ટ્રીટ જેને મેં લખેલું જ છે લુપ્ત થવું ને ભારતીય કાયદાઓ મુજબ છે એને આપણે શિકાર નથી કરી શકતા એના ઉપર પ્રતિબંધ છે અને આ લુપ્ત થતા પ્રાણીઓ પર આપણે શિકાર કરી શકતા નથી અંડર ટ્રીટ મતલબ શું થાય આ લુપ્તતાના આરે છે એટલે આનો આપણે
ભારતીય કાયદા મુજબ એનો શિકાર કરી શકતા નથી. there are still occasional incident મતલબ પ્રસંગો, અને occasional એટલે પ્રસંગોપાત એવા ઘટના પ્રસંગો બને છે ઓફ પોચિંગ મતલબ થાય ઇલીગલી કેચિંગ એન્ડ કિલિંગ, જેને કહેવાય ગેરકાયદેસર રીતે પકડવું અને મારી નાખવું. એટલે કેટલીક વાર બ્લેક બગને પકડવામાં પણ આવે અને મારી નાખવામાં આવે છે. The natural habitat of black bug is taken away by human being for the domesticated cattle. જે કુદરતી રહેઠાણ જે છે બ્લેક બગનું ખુલ્લા મેદાનનું, એ માણસોએ છીનવી લીધી છે. કેવી રીતે? ફોર ધ ડોમેસ્ટિકેટેડ કેટલ. માન લો કે ડોમેસ્ટિકેટ એટલે ટેન. માન લો કે જ્યાં ખુલ્લા મેદાનોની અંદર એટલે પશુવાળો બનાવવામાં આવે, કાઉ શેડ બનાવી દેવામાં આવે, તો બ્લેક બગ ત્યાં આવે નહીં. એટલે ખુલ્લા મેદાનોની અંદર બિલ્ડિંગો બની ગઈ, તો બ્લેક બગનું જે રહેઠાણ છે કોના દ્વારા? કુદરતી રહેઠાણ એ માણસો દ્વારા છીનવી લેવામાં આવે. શા માટે? કે ડોમેસ્ટિકેટ કેટલ માટે. ઓર બિલ્ડિંગ હાઉસ કે પછી ત્યાં ઘરો બનાવી દેવામાં આવે છે. લાઈક મોસ્ટ વાઇલ્ડ એનિમલ્સ, બીજા બધા પ્રાણીઓની જેમ, બરાબર, ધ બ્લેક બગ ઇઝ ઇન ધ પ્રિન્સિપલ નો મતલબ થાય થિયરી અથવા એક્ટ પણ કહેવાય, અથવા લો પણ કહેવાય. LAW લો એટલે કાયદો. એ બીજા બધા પ્રાણીઓની જેમ બ્લેક બગને પણ રક્ષણ આપતો એક કાયદો છે. પ્રોટેક્ટેડ ઇન ઇન્ડિયા, એને રક્ષણ આપતો એક ભારતમાં એક કાયદો છે બાય વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ, એનું વન્યજીવ સંરક્ષણ કાયદો 1972. એટલે વન્યજીવ સંરક્ષણ કાયદો 1972 મુજબ અને એક કાયદો છે કે બ્લેક બગનો તમે શિકાર કરી શકતા નથી. જેમ કે મોર જે છે આપણું રાષ્ટ્રીય પક્ષી છે, એવી રીતે બ્લેક બગ પણ છે લુપ્તતાના આરેથી પ્રજાતિ છે, એનો શિકાર કરી શકાતો નથી. હવે નીચેના એના પર જઈએ પેરેગ્રાફ પર. હવે અહીંયા છે ફ્રેન્ડ્સ, યુ મસ્ટ હેવ સીન ધ બ્લેક બગ ઓન ધ પોસ્ટલ સ્ટેમ્પ ઓફ ઇન્ડિયા. મિત્રો તમે ભારતીય પોસ્ટલ સ્ટેમ્પ પર આ બ્લેક બગનું પિક્ચર જોયું હશે. પોસ્ટલ સ્ટેમ્પ એટલે ટિકિટ, પોસ્ટની ટિકિટ પર આનો ચિત્ર જોવા મળે છે. બટ નાઉ વિઝિટ સમ ડે વેળાવદર નેશનલ પાર્ક. પણ કેટલા દિવસે વેળાવદર નેશનલ પાર્કની મુલાકાત તમે લો. જો ટાઈમ મળે તો કોઈ દિવસ ના વિઝિટ સમ ડે વેળાવદર નેશનલ પાર્ક, અને વેળાવદર નેશનલ પાર્કની મુલાકાત લો. એન્ડ એન્જોય વોચિંગ બ્લેક બગ, અને બ્લેક બગની જોવાની મજા માણો. એન્ડ અધર એનિમલ્સ એન્ડ બર્ડ્સ ઇન ધ નેચરલ સરાઉન્ડિંગ મતલબ એન્કમ્પાસ, એટલે બીજા બધા પ્રાણીઓ અને પક્ષીઓને નિહાળો. અહીં આજુબાજુ જોવા મળતા બીજા બધા પ્રાણીઓ અને પક્ષીઓને તમે નિહાળી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ઓનલી 2 મિનિટ બાકી છે. હું તમને થોડા પ્રશ્ન પૂછું, ચેટ બોક્સમાં જવાબ આપજો. બરાબર? ઓકે. પહેલો પ્રશ્ન છે, ઓકે, સિનોનિમ પૂછું છું. પ્રીડેટર મીન્સ, ચેટ બોક્સમાં જવાબ આપો. પ્રીડેટર નું મતલબ શું થાય? પ્રીડેટર નું મતલબ ચેટ બોક્સમાં જવાબ આપો. ચેટ બોક્સમાં જવાબ આપો. પ્રીડેટર મતલબ અંદર આપેલું જ છે બેટા. પ્રીડેટર મતલબ કિલર. યસ, ગુડ. કિલર છે. ઓકે, હવે અહીંયા પ્રશ્ન પૂછું હું તમને કે પ્રોસ્પરિટી મીન્સ, એ વર્ડ તમને મળ્યું કે નહીં ખબર નહીં. પ્રોસ્પરિટી મતલબ શું થાય? પ્રોસ્પરિટી મેં બોલેલો એ શબ્દ ભણાવતા તમને. આમાં ઓરેન્જ વર્ડમાં નહીં હોય એ વર્ડ. પ્રોસ્પરિટી નું શું થાય વિદ્યાર્થી મિત્રો? આસિયા જવાબ આપે. આસિયા. પ્રોસ્પરિટી નું સમૃદ્ધ. બરાબર, પણ એના અંગ્રેજીમાં શું કહીએ આપણે? રીચનેસ. વેરી ગુડ. રીચનેસ અથવા વેલ્થનેસ. સારું. હવે પ્રશ્ન હું મોડે જેવું તમને એક સિંગલમાં જવાબ આપજો. ઓકે, આપણે એમ કે ઓકે, હુ ઇઝ હોર્નલેસ હિયર? હોર્નલેસ કોણ હોય છે, મેલ અથવા ફિમેલ? હોર્નલેસ કોણ હોય છે? હુ ઇઝ હોર્નલેસ? ફિમેલ. વેરી ગુડ, સરસ. ફિમેલ હોર્નલેસ હોય. બરાબર છે. ઓકે. હાઉ મેની, હા, પ્રશ્ન એવું છે કે ભાઈ ફરજ 2 મિનિટ પ્રશ્ન. ઓકે, હા, ઓકે. હાઉ મેની મેલ્સ ઇઝ ધેર ઇન 1 to 20 હર્ડ ઓફ ઇન ધ ફિમેલ? એટલે 15 થી 20 ની અંદર કેટલા મેલ હોય? 1 હોય. બરાબર, સરસ. 1 અમાર. વેરી ગુડ, સરસ. પછી પ્રશ્ન એવું છે કે હા, હું એમ કહું કે વેર ઇઝ ધ હિસ્ટોરિકલ પ્લેસ? હિસ્ટોરિકલ પ્લેસ જે છે આમાં કયા હિસ્ટોરિકલ પ્લેસની વાત કરવામાં આવેલી છે? ભાવનગર વેળાવદર નેશનલ પાર્ક થી 30 કિલોમીટર જે હિસ્ટોરિકલ પ્લેસ છે કયું છે? જવાબ આપો ચેટ બોક્સમાં. શું આવશે જવાબ બેટા? કયું છે હિસ્ટોરિકલ પ્લેસ? કયું છે? વલભીપુર. કયું છે? વલભીપુર. એટલે વિદ્યાર્થી મિત્રો,
આઈ હોપ કે તમને આમાં સમજ પડી હશે. હું આના રિલેટેડ ક્વેશ્ચન તમને, હા વેરી ગુડ, સરસ આસિયા. હવે અહીંયા પ્રશ્ન છે કે વિચ ઇઝ ધ વોટ ઇઝ બ્લેક બક નોન એઝ ઇન તેલુગુ લેંગ્વેજ? તેલુગુ લેંગ્વેજમાં એને શું કહેવામાં આવે છે? જવાબ આપો. ખદીચા જવાબ આપે, ખદીચા.